તો અમદાવાદના ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારીની ઘટના થઈ। એલિસ બ્રિજના ઓરિયન્ટ ક્લબની અંદર આ ઘટના બની છે। ક્લબમાં હાતા શાહ અને તેના પરિવાર પર હુમલો થયો। મારામારીની આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા। નશો કરેલા લોકોએ પરિવાર પર હુમલો કર્યાનો આરોપ છે। ક્લબમાં મેમ્બરશિપ રદ કરવા મુદ્દે બબાલ થઈ હતી। ભદ્રેશ શાહ અને તેના પરિવારની મેમ્બરશિપ રદ કરાઈ છે। એલિસ બ્રિજ પોલીસે મારામારીની આ ઘટનાની સમગ્ર તપાસ શરૂ કરી છે। ફોન પર સંવાદદાતા મિહિર જોડાઈ ગયા છે। મિહિર, અમદાવાદના ક્લબમાં બે ગ્રુપ વચ્ચે મારામારીની ઘટના, શું છે વિગતો? બિલકુલ મયુરી, જે પ્રમાણે ગત રાત્રે એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બબાલની ઘટના સામે આવી હતી। ઓરિયન્ટ ક્લબમાં બબાલ થયો તેવી બાબત સામે આવી, જ્યારે ગ્રુપ વચ્ચે મારામારી થઈ અને સાથે જ ભદ્રેશ શાહ કરીને જે વ્યક્તિ હતો તેના પરિવારની મેમ્બરશિપ છે કે ક્યાંક રદ થઈ હોય અને તેને જ લઈને બે ગ્રુપ વચ્ચે મારામારી થઈ છે। એક મહિલા છે જે પોતે હિતા શાહ કરીને નામ જણાવે છે અને તેના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તેના ભાઈ અને તેના પિતાને ઈજા કરવામાં આવી છે। ઓરિયન્ટ ક્લબમાં નશો કરેલા લોકોએ તેમના પરિવાર પર હુમલો કર્યો છે। ક્યાંક ને ક્યાંક હુમલા બાદ એ લોકો એલિસ પોલીસ સ્ટેશન પણ પહોંચ્યા હતા, પરંતુ એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નહોતું લઈ રહ્યું તેવું તેના દ્વારા કહેવામાં આવી રહ્યું હતું। તેના દ્વારા ઘણા બધા બીજા પણ આરોપો લગાવવામાં આવે છે કે તેના ગાડીનો જે કાચ છે તે પણ તોડી નાખવામાં આવ્યો હતો, તેના પરિવાર સાથે ગેરવર્તણૂક કરવામાં આવી હતી। સાથે જ આખું જે ટોળું છે લોકોનું તે પણ તેમની સાથે પોલીસ સ્ટેશન છે તે પહોંચ્યું હતું। એટલે અત્યારે હાલમાં હવે કેસને આગળ તપાસ કરવામાં આવી રહી છે, કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે, પોલીસ દ્વારા સમગ્ર માહિતી છે વધુ તે આપવામાં આવશે। સમગ્ર માહિતી બદલ